પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં હું રમેશ સતારોત આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો વિનંતી કરીએ કે સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે પોતાના મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો અને સાથે સાથે લાઈક કરવાનું ન ભૂલશો. અમે બાઇબલને લગતા નાના વિડીયોઝ પણ બનાવી અને યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ પર પ્રસારિત કરીએ છીએ. તમે તે પણ જુઓ અને તેનો આનંદ માણો. આ સમય આપણે પિતા બાપના જીવન પવિત્ર વચનો વાંચવા માટે જઈ રહ્યા છે અને તે વચનો ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 67મા અધ્યાયના વાંચન આપણે કરવાના છે. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. પવિત્ર છે સૈન્યોના દેવ યહોવા બાપ, તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે તમે અમારા જીવનમાં સુંદર અને નવીન દિવસ આપ્યો. તમારા પવિત્ર વચનો વાંચવાનો જે સમય આપ્યો છે એના માટે પણ મેં તમારો પુષ્કળ ધન્યવાદ કરી છે બાપ. તમારા વચનો તરફ જઈ રહ્યા છે ત્યારે તમારા વચનો સમજવાને અને જે તમારા દીકરા દીકરીઓ સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ. અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ અને ગીતશાસ્ત્રનું પુસ્તક અને 67મો અધ્યાય. ઈશ્વરનો જય જયકાર. ઈશ્વર અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ આપો અને તેમના મુખનો પ્રકાશ અમારા પર પાડો સેલા, જેથી તમારો માર્ગ પૃથ્વી પર લોકોને જણાય અને તમારું તારણ સર્વ પ્રજાઓની આગળ પ્રગટ થાય. હે ઈશ્વર, લોકો તમારી આભા સ્તુતિ કરે, સર્વ લોકો તમારી આભા સ્તુતિ કરે. પ્રજાઓ આનંદ કરે અને હર્ષથી ગાય, કેમ કે તમે લોકોનો અદલ ઇન્સાફ કરશો અને પૃથ્વી પરની પ્રજાઓ પર રાજ કરશો સેલા. હે ઈશ્વર, લોકો તમારી આભા સ્તુતિ કરે, સર્વ લોકો તમારી આભા સ્તુતિ કરે. પૃથ્વીએ પોતાનું ફળ આપ્યું છે. ઈશ્વર, હા, આપણા ઈશ્વર આપણને આશીર્વાદ આપશે. ઈશ્વર આપણને આશીર્વાદ આપશે અને પૃથ્વીની સર્વ સીમાઓ તેમનાથી બીશે. પ્રભુ તેના વચનને પુષ્કળ આશીષ અને કૃપા આપો. પ્રાર્થના કરીએ. જીવન પિતા પરમેશ્વર, તમારો આભાર માનીએ, ઉપકાર માનીએ કે એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો. દિવસને આશીર્વાદિત કીધો. જીવનોને માટે જોઈતા તમામ સારા વાના તમે પૂરા પાડ્યા. આભાર માનીએ છીએ બાપ. વિશેષ પિતા બાપ આભાર માનીએ કે તમે આ સમય, આ તક અમોને આપી કે તમારા જીવન પવિત્ર વચનોનું અમે વાંચન કરી શકીએ. આ વચનો વાંચીએ એટલું જ નહીં બાપ, પણ આ વચનો અમે સમજીએ, અમારા જીવનમાં ઉતારીએ અને એ પ્રમાણે અમે તમારા રાસ્તાઓમાં ચાલીએ તેવી કૃપા અમે તમારી પાસે માગી લઈએ છીએ. વચનો સાંભળનાર સગળા ભાઈ બહેનોની ઉપર પણ તમારી આશીષની વર્ષા થવા દો બાપ. આ વચનો ઘણા લોકો સુધી પ્રચાર પ્રસાર પામે અને કોઈક એક આત્મા તમારા નામમાં જીતાય તેને માટે પણ અમે તમારી સહાયતા, મદદ માગીએ છીએ. વિશેષ વિનંતી કરતા માંગીએ બાપ કે કપરો સમય ચાલી રહ્યો છે, અત્યારે મોંઘવારીએ મજા મૂકેલી છે અને પિતા બાપ ઠેક ઠેકાણે લડાઈઓ ચાલી રહી છે અને જીવન અત્યારે દુષ્કર પરિસ્થિતિ અંદર જીવી રહ્યા છે. ત્યારે અમે તમારી સહાયતા, મદદ માગીએ છીએ કે આ સગડા વાના એ સારા થાય, લડાઈઓ બંધ થાય, તમારી શાંતિ સગડે ઠેકાણે ફેલાય અને હર કોઈ એક તમારા નામને માન, મહિમાને ગૌરવ આપે તેવી કૃપા તમે થવા દો બાપ. જે કુટુંબની અંદર નોકરી ધંધાની રોજગારની તલાશમાં છે એવા કુટુંબોને માટે પણ પ્રાર્થના કરીએ બાપ કે એવા કુટુંબોમાં તેઓને કામ, નોકરી, ધંધા, રોજગારો મળી રહે અને તેઓ તમારા નામને માન, મહિમાને ગૌરવ આપે તેવી કૃપા તમે થવા દો. જવાન દીકરા દીકરીઓ જો પોતે યોગ્ય જીવનસાથીની શોધમાં છે તેઓના માટે પણ પ્રાર્થના વિનંતી કરીએ કે એવા સગડા પાત્રોને તમે યોગ્ય પાત્ર મળે એવી કૃપા થવા દો અને એક નવું કુટુંબ બનીને તમારામાં ઉમેરાય
એવી કૃપા પણ અમે તમારી પાસે માંગીએ છીએ. ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ. આધિવ્યાધિ રોગ ઉપાધિથી આમ સગડાઓનું રક્ષણ કરો બાપ. જાત જાતની અને ભાત ભાતની બીમારીઓ પૃથ્વી પર ફેલાય છે, જાત જાતના વાયરસો પૃથ્વી પર ફેલાય છે. ત્યારે પિતા બાપ, આ સગળી બીમારીઓને તમે નાથો, કેમ કે તમે સાજાપણું આપનાર દેવ છો બાપ. ત્યારે અમે તમારી સમક્ષ અમારી મીટ માંડીએ છીએ કે આ સગળી બીમારીઓ તેનાથી દૂર થાય અને સગળા લોકો સાજા સમા તમારી સમક્ષ આવીને તમારા નામને માન મહિમા આપે એવી કૃપા તમે થવા દો બાપ. જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય એવા કુટુંબને પિતા બાપ તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો અને કુટુંબના આંસુ તમે લૂછો બાપ. બીમાર અને ઘાયલોના ઘા તમે રૂજવો અને તેઓને સાજાપણું આપો બાપ. વિશેષ પિતા બાપ, તમે જ્યારે પણ આવો ત્યારે અમે તમને મળવાને માટે હર હંમેશ તૈયાર રહીએ. તેને માટે તમે અમને તમારામાં દોરો ચલાવો અને વાપરો પિતા. અમારા દેશ અમેરિકાને તથા અમારા દેશના રાજનેતાઓને અમે તમારી સમક્ષ લાવીએ છીએ બાપ, કે અમારા દેશને આશીર્વાદિત કરો, અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો બાપ, અને તેઓને આ દેશનું સુકાન સંભાળવાને માટે શક્તિ, સામર્થ્ય, બુદ્ધિ અને જ્ઞાનથી ભરપૂર કરો બાપ. અમારી આ સગળી અરજો ગરજો વિનંતીઓ અમે તમારી સમક્ષ લાવીએ છીએ. ત્યારે પિતા બાપ, અમારાથી જાણે અજાણે થયેલા અમારા પાપોની ક્ષમા આપતા અમારી અરજો સાંભળજો. અમારી આ ટૂંકી પ્રાર્થના અને આ વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ મસીહ, જે કાળબાઈના પાળ પર વિંધાયા, કૃષે જડાયા, ડટાયા, ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા, તેમના મીઠા અને પ્યારા મધુરા નામમાં અમે તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેને માન્ય કરો પિતા. આમીન. આમીન.